832 કરોડ રૂપિયા. હા, આ તમે જે જુઓ છો એ નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 832 કરોડમાં બન્યું છે. અંદર બતાવું તમને કેવું છે. અહીંયા વેઇટ લિફ્ટિંગ, બેડમિન્ટન, ટેનિસ એવી બહુ બધી ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ રમવાના સ્ટેડિયમ અંદર બનાવવામાં આવ્યા છે. ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે બનાવવામાં આવ્યા છે. આજે તો અહીંયા કોમનવેલ્થ ગેમ્સ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 તો અમદાવાદ જે છે એ કોમનવેલ્થ ગેમ્સ એમાં રમાઈ શકે. 2030ના 2036ના ઓલિમ્પિક એ બધા અહીંયા થઈ શકે. તો જુઓ, આજે હું તમને બતાવું છું આ સ્ટેડિયમ. 1500 લોકો બેસી શકે એવું એક્વેટિક સ્ટેડિયમ, એની સાથે ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરીના, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, જિમ્નાસ્ટિક, કબડ્ડી, રેસલિંગ, જેમાં 5000થી પણ વધારે લોકો બેસી શકે. 850 જેટલા ટુ વ્હીલર અને કાર પાર્ક થઈ શકાય એટલી જગ્યા. 20 થી 21 એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરામાં. હવે અમદાવાદમાં મોટી મોટી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સની કરવી હોય તો આવનારા સમયમાં બહુ સહેલું રહેશે. હું છું આરજે દેવાંગ તમારી સાથે.